કરીએ તો વિંછિયામાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે। હત્યા કરનાર મુખ્ય આરોપી શેખા સાંબળની પોલીસે ધરપકડ કરી છે। હત્યા કરનાર 7માંથી 6 આરોપી ઝડપાઈ ગયા છે। વિંછિયા પોલીસે આરોપી શેખા સાંબળને કોર્ટમાં રજૂ કર્યો। પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। વિંછિયા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની થઈ હતી હત્યા। ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદે બાંધકામ સામે અનેક અરજીઓ કરી હતી। સંવાદદાતા કાળુ રાઠોડ જોડાયા છે ફોનલાઈન પર। કાળુ, જણાવશો કે વિંછિયાની આ લેન્ડ ગ્રેબિંગની ઘટના અંગે અનેક ખુલાસાઓ થયા છે અને આ હત્યાના કેસના મુખ્ય આરોપીની પણ ધરપકડ થઈ છે। વાત કરીએ તો જે ઘનશ્યામ રાજપરા નામના કોરિયાળીના આગળની વિંછિયાના બોર્ડર રોડ પર હત્યા થઈ હતી, જેમાં 7 આરોપીના નામ લખાવેલા હતા, જેમાંથી વિંછિયા પોલીસ એલસીબી એસઓજી ટીમ દ્વારા તદ્દન અલગ અલગ ટીમ બનાવી અને શોધખોળ કરી 6 આરોપીની ધરપકડ કરેલી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, તેમાંથી કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે। જી બિલકુલ કાળુ, આભાર।